ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसावणं मंगलम भगवान वीरो मंगलम गौतम ओ गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेना कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने अष्टपाहुड़ में प्रथम दर्शन पाहुड़ नी रचना करी है। दर्शन पाहुड़ में आचार्य भगवंते मांगलिक करी अने प्रतिज्ञा करी। प्रतिज्ञा में कहूँ कि सर्वज्ञ परमात्मा मत अनुसार जे मोक्ष मार्ग है तेने हूँ यथाक्रमे कहीश। तो सर्वज्ञ परमात्मा मत अनुसार मोक्ष मार्ग एनो यथाक्रम एमा प्रथम सम्यक दर्शन की प्राप्ति थाय छे। आचार्य भगवंते कहूँ कि तीर्थंकर परमात्माए त्रण लिंग बताव्या छे, त्रण वेश बताव्या छे। एक मुनिराजनो वेश, बीजो श्रावकनो वेश अने त्रीजो अर्जिकानो वेश। सर्वज्ञ परमात्माना मत अनुसार चौथो कोई वेश होतो नथी। एटलो विषय 18મી गाथामां कह्यो। 18મી गाथानुं प्रयोजन ये हतुं कि आ अधिकार दर्शन अधिकार छे। दर्शन अधिकार एटले यथार्थ श्रद्धानो अधिकार छे। सर्वज्ञना मत अनुसार यथार्थ वेशનું પણ શ્રદ્ધાન હોવું જોઈએ। જો યથાર્થ વેશનું શ્રદ્ધાન નથી તો એ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકતો નથી। તો એ વિષય ગાથા 18 આચાર્ય ભગવાન સમજાવી ગયા। હવે ગાથા 19 કહે છે જે वेश बताव्यो, जे लिंग बताव्या एना माटे कहे छे। आगळ कहे छे के आवुं बाह्यलिंग होय। केवुं बाह्यलिंग होय तो कि उपरोक्त गाथामां बताव्युं
મુનિલિંગ, શ્રાવકલિંગ અને અર્જિકાલિંગ. આવું લિંગ હોય તેને અંતરંગ શ્રદ્ધાન પણ આવું હોય છે. શું કીધું? આવા લિંગનું જેને યથાર્થ શ્રદ્ધાન છે એ જીવ સમ્યક દ્રષ્ટિ છે. હવે ગાથા 19 એનું હેડિંગ થયું. હવે ગાથાના શબ્દો છે. પંચાસ્તિકાય છદ્રવ્યને નવ અર્થ તત્વો 7 છે. શ્રદ્ધે સ્વરૂપો તેમના જાણો સુદ્રષ્ટિ તે હને. 6 દ્રવ્ય, 9 પદાર્થ, 5 અસ્થિકાય, 7 તત્વ આ જિનેન્દ્ર ભગવાનના વચનમાં કહ્યા છે. તેના સ્વરૂપનું એટલે 6 દ્રવ્ય, 9 પદાર્થ, 5 અસ્થિકાય અને 7 તત્વ. તેના સ્વરૂપનું જે શ્રદ્ધાન કરે એટલે કે જે યથાર્થ શ્રદ્ધાન કરે તેને સમ્યક દ્રષ્ટિ જાણવા. સમ્યક દર્શન કોને છે? સમ્યક દર્શન કોને છે? સમ્યક દર્શન શું છે? ભગવત કુંકુંદાચાર્ય દેવે સમયસાર 7 તત્વ 9 પદાર્થની મુખ્યતાથી શાસ્ત્ર રચના કરી. તો 7 તત્વ 9 પદાર્થ એનું યથાર્થ શ્રદ્ધાન જેને છે એ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. 7 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એના પર દ્રષ્ટિ પડતા આત્મજ્યોતિનું શ્રદ્ધાન થતાં આત્મજ્યોતિની રુચિ થતાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમયસારમાં કહ્યું. પ્રવચનસારમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન બીજો અધિકાર સમ્યક દર્શન માટે મૂક્યો. જ્ઞેય કહેતા 6 દ્રવ્યો, 6 દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ, 6 દ્રવ્યનું વિશેષ સ્વરૂપ અને એક તરફ જ્ઞાન, બીજી તરફ જ્ઞેયો, એ બંને વચ્ચેનું ભિન્નરૂપ શ્રદ્ધાન જે જીવ કરે એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રવચનસારમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પેટામાં 3 અધિકાર લીધા. છ દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ, 6 દ્રવ્યોનું વિશેષ સ્વરૂપ, પછી જ્ઞાન જ્ઞેય વિભાગ,
જ્ઞાન કહેતા આત્મા, જ્ઞેય કરતા વિશ્વના પદાર્થો, એની વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન થવું એ ભિન્નરૂપ શ્રદ્ધાન થવું એને સમ્યક દર્શન કહ્યું. પંચાસ્તિકાય શાસ્ત્રમાં આ જ આચાર્ય ભગવંતે પ્રથમ અધિકાર 6 દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન લીધું. 6 દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરે એ જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે. પછી લીધું 9 પદાર્થ. બીજા અધિકારનો પહેલો વિભાગ 9 પદાર્થ. 9 પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરે તો જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે. ત્યાર પછી બીજા અધિકારનો બીજો વિભાગ મોક્ષ માર્ગ પ્રપંચ, ત્યાં સમ્યક ચારિત્રની વાત કરી. નિયમસારમાં આચાર્ય ભગવંતે જીવ અજીવ અધિકાર મૂક્યો. એક જીવ અને અજીવ કહેતા 5 દ્રવ્યો, એમનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ. અને જીવ અજીવના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થતા 9 પદાર્થો અથવા 7 તત્વો, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન થાય તો જીવ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરે. ત્રીજો અધિકાર મૂક્યો શુદ્ધ ભાવ અધિકાર નિયમસારમાં. શુદ્ધ ભાવ કહેતા શુદ્ધ જીવાસ્તિકાય, શુદ્ધ જીવાસ્તિકાય કહેતા જ્ઞાયક, જ્ઞાયકનો આશ્રય કરે એને પ્રથમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે. વિશેષ આશ્રય કરે તો ચારિત્ર દશા, શ્રાવકપણું અને મુનિપણું પ્રગટ થાય. એવી ચારિત્ર દશામાં મુનિ દશા મુખ્ય રાખીને આચાર્ય ભગવંતે ચોથા અધિકારથી 12મા અધિકાર સુધી મુનિ દશાની ચારિત્ર દશાનું વર્ણન કર્યું. આ 5મું આગમ ચાલે છે અષ્ટપાહુડ, એમાં દર્શન પાહુડ ચાલે છે. દર્શન પાહુડ આચાર્ય ભગવંતે સમ્યક દર્શનની મુખ્યતાથી લખ્યું. ત્યાં એમ કીધું કે જે જીવ 6 દ્રવ્યો અને 5 અસ્થિકાય
જિનેન્દ્ર ભગવાનના વચનમાં કહ્યા છે. એવા 6 દ્રવ્યો પંચાસ્તિકાય તેના સ્વરૂપનું જે યથાર્થ શ્રદ્ધાન કરે, નિર્વિકલ્પ શ્રદ્ધાન કરે, તેને સમ્યક દ્રષ્ટિ જાણવો. આપણા ગુરુદેવ નવ પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરી સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું. આગળ કહે છે 7 તત્વ 9 પદાર્થ. 7 તત્વમાં પુણ્ય પાપ ઉમેરવામાં આવે તો 9 પદાર્થ. જીન વચનમાં એટલે જિનેન્દ્ર ભગવાનના વચનમાં એટલે દિવ્ય ધ્વનિમાં કહ્યું છે. જિનેન્દ્ર ભગવાને 7 તત્વ 9 પદાર્થનું સ્વરૂપ કહ્યું છે. તે સ્વરૂપનું જે શ્રદ્ધાન કરે એટલે યથાર્થ શ્રદ્ધાન કરે, યથાર્થ શ્રદ્ધાન કરી સવિકલ્પ દશામાં અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરે, તે જીવને સમ્યક દ્રષ્ટિ જાણવો. પૂર્વે એક ગાથા આવી ગઈ, સમ્યક દર્શન કોનાથી પ્રાપ્ત થાય? તો કે જીન વચનથી. સમ્યક દર્શન શું છે? તો કે યથાર્થ શ્રદ્ધાન છે, યથાર્થ રુચિ છે. યથાર્થ શ્રદ્ધાન કોનું કરવું? 6 દ્રવ્ય 5 અસ્થિકાય અને 7 તત્વ 9 પદાર્થ. એનું યથાર્થ શ્રદ્ધાન કર. યથાર્થ શ્રદ્ધાન એટલે એનો અર્થ એમ નહીં કે 6 દ્રવ્યોના નામ ધારણામાં રાખ્યા, 5 અસ્થિકાય દ્રવ્યોના નામ ધારણામાં રાખ્યા. સાત તત્વ 9 પદાર્થ ધારણામાં રાખ્યા. એવું ધારણામાં રાખે ધારણાથી સમ્યક દર્શન નથી થતું. છ દ્રવ્ય 9 પદાર્થ, 6 દ્રવ્ય 5 અસ્થિકાય 7 તત્વ 9 પદાર્થ, એનું શ્રદ્ધાન એટલે પ્રતીતિમાં આવવું. એનું સ્વરૂપ પ્રતીતિમાં આવવું. એનું સ્વરૂપ પ્રતીતિમાં આવતા કરતાપણાનો ભાવ,
ભોગતાપણાનો ભાવ અને નિમિત્ત કરતાપણાનો ભાવ છૂટી જવો, એવા ભાવરૂપે પરિણમવું. કેવી રીતે પરિણમવું? તો કે તારા પરિણામમાંથી કર્તા બુદ્ધિ છૂટવી જોઈએ, ભોગતા બુદ્ધિ છૂટવી જોઈએ, નિમિત્ત કરતા પણ છૂટવું જોઈએ. તો તું સમ્યક દ્રષ્ટિ. હવે ભાવાર્થ. જાતિ અપેક્ષાએ છ દ્રવ્યના નામ. દ્રવ્ય જાતિ અપેક્ષાએ છ કયા છે? સંખ્યા અપેક્ષાએ તો અનંત છે. સંખ્યા અપેક્ષાએ જીવ અનંત, પૂતગલો અનંત આનંદ, ધર્મ અધર્મ આકાશ એક એક દ્રવ્ય, કાળ અસંખ્યા દ્રવ્ય. તો કે જાતિ અપેક્ષાએ કે છ દ્રવ્યો જીવ પૂતગલ પરસ્પર વિરુદ્ધ સ્વભાવી, ધર્મ અધર્મ પરસ્પર વિરુદ્ધ સ્વભાવી, આકાશ અને કાળ પરસ્પર વિરુદ્ધ સ્વભાવી, જીવ ચેતન પૂતગલ અચેતન માટે વિરુદ્ધ સ્વભાવ. ધર્માસ્તિકાય ગતિ હેતુત્વમાં નિમિત્ત થાય, અધર્માસ્તિકાય સ્થિતિ હેતુત્વમાં નિમિત્ત થાય માટે વિરુદ્ધ સ્વભાવી. આકાશ સળંગ વ્યાપેલું છે, પથરાયેલું છે, પણ કાળ એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક માટે બંને વિરુદ્ધ સ્વભાવી. આવા છ દ્રવ્યો તથા જીવ અજીવ, આશ્રવ બંધ, સંવર નિદ્રા મોક્ષ અને પુણ્ય પાપ પ્રથમ 7 લ્યો તો 7 તત્વ, પુણ્ય પાપ ઉમેરો તો 9 પદાર્થ, જીવ અજીવ પોતાનો જીવ એક, અજીવ 5 દ્રવ્યો પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ. એમાં જીવ પૂતગલને વિશિષ્ટ પ્રકારનો સંબંધ હોવાથી, બંનેમાં વૈભાવિક શક્તિ હોવાથી પૂતગલના સ્કંધોમાં કાર્મણ વર્ગના સ્કંધો એની સાથે જીવના વૈભાવિક શક્તિને કારણે જે વિશિષ્ટ પ્રકારના સંબંધ બંધ થાય, જીવ અને જીવના પરિણામ અને કાર્મણ વર્ગનામાંથી ઉત્પન્ન થતા કર્મ, એ બે વચ્ચે વિશિષ્ટ પ્રકારનો સંબંધ બંધ થાય. એને કારણે આશ્રવ બંધની ઉત્પત્તિ, સંવર નિજરા મોક્ષની ઉત્પત્તિ
અને પુણ્ય પાપની ઉત્પત્તિ. આશ્રવ કહેતા આત્માના પ્રદેશોનું કંપન જેમાં મુખ્ય છે. બંધ કહેતા જેમાં મોહ રાગ દ્વેષ કસાય ન કસાય, એટલે કે આત્માના પરિણામની ચિકાસ જેમાં મુખ્ય છે એ બંધ. સંવર કહેતા આશ્રવને રોકી દેવું. સંવર કહેતા આશ્રવનો નિરોધ કરવો. સંવર કહેતા ભાવાશ્રવ દ્રવ્યાશ્રવનું રોકાવું. સંવર કહેતા આત્માના આનંદ ગુણોની પ્રથમ વખત શુદ્ધતાની પ્રગટતા. સંવર કહેતા પ્રથમ સમ્યક દર્શન. ત્યારે પ્રથમ સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે સર્વ ગુણાંશ એટલે આત્માના સર્વ ગુણો આંશિક રૂપે શુદ્ધતા રૂપે પરિણમે. એ સંવર તત્વ. નિજરા તત્વ કહેતા શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિને કારણે સત્તામાં પડેલા કર્મ સર્વઘાતીમાંથી દેશઘાતી થવા. સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટવા. કર્મનો ક્ષયોપશમ થવો. કર્મોની શક્તિ હીન થવી. આત્મા તરફથી શુદ્ધિની વૃદ્ધિ થવી. કર્મનું ખરવું. કર્મનો ક્ષય થવો એ નિજરા તત્વ. મોક્ષ કહેતા અનંત ચતુષ્ટયની પ્રગટતા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એની પ્રગટતા. પુણ્ય પાપ કહેતા જેનાથી ચાર ગતિ મળે, જેનાથી સંસાર પ્રાપ્ત થાય, જેનાથી જીવ દુઃખી થાય. પાપનું ફળ તિર્યંચ અને નરક ગતિ. પુણ્યનું ફળ મનુષ્ય અને દેવગતિ. પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ છે જીવના પરિણામ. છે જીવના પરિણામ. એનું નિમિત્ત પામીને ઉત્પન્ન થતા પૂતગલના પરિણામ. એનું નામ પણ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ અપાયું છે. હવે કે છે કાળ સિવાયના 6 દ્રવ્યો અસ્થિકાય છે. અસ્થિકાય કહેતા બહુ પ્રદેશી. જીવ અસંખ્યાત પ્રદેશી, પૂતગલ પરમાણુ એક પ્રદેશી, પૂતગલના સ્કંધો
સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, પાંચ દ્રવ્યો બહુ પ્રદેશી, એકલો કાળ એક પ્રદેશી. કાળ અસ્તિકાય નથી, કાળ સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. પરમાણુ એક પ્રદેશી છે, પણ સ્કંધમાં જોડાઈને બહુ પ્રદેશી થવાની યોગ્યતા હોવાથી એને પણ અસ્તિકાય કહ્યા છે. હવે કે છે પુણ્ય પાપ સિવાયના 9 પદાર્થ 7 તત્વ છે. 9 પદાર્થમાંથી પુણ્ય પાપને બાદ કરો તો 7 તત્વ. તેનું સંક્ષેપમાં સ્વરૂપ આ પ્રમાણે છે. ટૂંકામાં એનું સ્વરૂપ પેલું જીવનું સ્વરૂપ બતાવ્યું. પંચાસ્તિકાયમાં 27 ગાથામાં જીવનું સ્વરૂપ બતાવ્યું. 9 પ્રકારે. પછી 27 ગાથામાં જે 9 પ્રકારે સ્વરૂપ બતાવ્યું એનો પછી વિસ્તાર કર્યો હતો પંચાસ્તિકાયમાં. એની રચના પણ કુંકુંદાચાર્ય દેવે કરી છે. અહીંયા સંક્ષિપ્ત વર્ણન કરશે. હવે કે છે જીવ તો ચેતના સ્વરૂપ છે. કુંદકુંદાચાર્ય દેવ પછી 1000 વર્ષે અમૃતચંદ્રાચાર્ય દેવ થયા. એમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય 3 શાસ્ત્રોની ટીકા રચી. અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા માટે પૂજ્ય ગુરુદેવ કહેતા કે અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા ન ભૂતો ન ભવિષ્યતિ. આવી ટીકા ભૂતકાળમાં થઈ નથી, ભવિષ્યમાં થશે નહીં. એ અમૃતચંદ્રાચાર્ય દેવે સમયસાની પૂર્ણતા બાદ પરિશિષ્ટની રચના કરી છે. એ પરિશિષ્ટની રચનામાં અનેકાંતનું સ્વરૂપ સમજાવવા માટે આત્મા અનંત શક્તિવાન છે એમ કહીને પ્રયોજનભૂત શક્તિઓ અને શબ્દ દ્વારા કહી શકાય એવી શક્તિઓ એનું વર્ણન કર્યું. ત્યાં જીવની 47 શક્તિમાં પ્રથમ શક્તિ જીવત્વ શક્તિ, પછી ચિત્તી શક્તિ લીધી છે. જેમ અહીંયા આચાર્ય ભગવંતે કહ્યું કે જીવ તો ચેતના સ્વરૂપ છે, જીવ તો ચિત્તી શક્તિવાળો છે. ચિત્તી શક્તિની વ્યાખ્યા કરી ત્યાં કે આત્મા ચૈતન્ય શક્તિવાળો કહેતા અજડત્વ સ્વરૂપ
જેમાં જડપણું નથી, જેમાં જડપણું નથી. અહીંયા કહ્યું કે જીવ ચેતના સ્વરૂપ છે, એટલે જીવ દર્શન જ્ઞાનમય છે, જાણનારો, દેખનારો. જીવ દર્શન ગુણ અને જ્ઞાન ગુણ એવા ત્રિકાળ ગુણો આત્માની સત્તામાં અભેદ છે. એ દર્શન ગુણ અને જ્ઞાન ગુણ એના પરિણામ એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એનું કાર્ય છ દ્રવ્યને દેખવું અને જાણવું. જીવ કોને કહેવો? તો કે જેનામાં જાણવા દેખવાનો સ્વભાવ છે. જેનામાં જાણવા દેખવાનો સ્વભાવ છે એવા ચૈતન્ય સ્વરૂપ જેમનો ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે આત્માના શુદ્ધ સ્વભાવને વિષય બનાવે, તો એ ઉપયોગ આત્માના સ્વરૂપને એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ, એની સામાન્ય સત્તાનું ગ્રહણ એ દર્શન ચેતનાથી થાય. અને આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ભેદ પ્રભેદપૂર્વક જાણી શકે એ જ્ઞાન ઉપયોગથી થાય. અજ્ઞાન દશામાં અજ્ઞાની હોઈએ એટલે આપણે આપણો દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન કરતાની સાથે સ્વને વિષય બનાવવાને બદલે પરને વિષય બનાવ્યો. પરને વિષય બનાવતા કર્મ સાથે જોડાણો, દ્રવ્ય મન સાથે જોડાણો, પાંચ ઇન્દ્રિયો સાથે જોડાણો, પાંચ દિનના વિષયો સાથે જોડાણો, શરીર સાથે જોડાણો, પણ પોતાના શુદ્ધ સ્વભાવ સાથે ન જોડાણો. જ્ઞાન દર્શન ઉપયોગનો વ્યાપાર ક્યાં છે? હોવો જોઈએ વ્યાપાર સ્વલક્ષી, હોવો જોઈએ વ્યાપાર સ્વના હિત માટે. જ્ઞાન દર્શનનો વ્યાપાર હોવો જોઈએ સ્વને ગ્રહણ કરવા માટે. એના બદલે કર્મમાં જોડાઈને જ્ઞાન ઉપયોગે ઉત્પન્ન થતાની સાથે સ્વ પરનો વિવેક કરવો જોઈએ. વિવેક ગુમાવ્યો, પરમાં હું પણ સ્થાપિત કરી દીધું.
હું પણ સ્થાપિત શ્રદ્ધાએ કર્યું, પણ સ્વ પરનો યથાર્થ જ્ઞાન જ્ઞાને ન કર્યું એ જ્ઞાનની ભૂલ. સમય થયો છે. આગલા સ્વાધ્યાયમાં 19 ગાથાનો વિશેષ વિસ્તાર થશે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય. જેમને પોતાના ઉપયોગને નિર્બળ બનાવ્યો છે એવા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. જ્ઞાન દર્શન ઉપયોગનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. જ્ઞાન દર્શન ઉપયોગ સમ્યક પ્રકારે પ્રગટ કરનાર પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.